હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 14, 15 અને 16 જાન્યુઆરીમાં ઠંડીમાંથી એકદમ રાહત મળશે તેમ જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 35 સુધી પહોંચી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે સામાન્ય ઠંડી જોવા જઈએ તો તારીખ 14મી સુધી કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં રહી શકે છે, પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાં રાહત મળશે. પરેશ ધાનાણીએ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા પર પ્રહાર કરી વધુ 24 કલાક ધરણા રાખવાની કરી જાહેરાત. અમરેલી લેટરકાર્ડની પીડિતા પાયલ ગોતી મામલે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી હવે ખરાખરી કરવાના મૂડમાં છે. અમરેલી લેટરકાર્ડ મામલે પરેશ ધાનાણી શુક્રવારે 24 કલાકના ધરણા પર બેઠા હતા. આજે સવારે આ ધરણા પૂર્ણ થયા, પરંતુ તેમણે વધુ 24 કલાક ધરણા રાખવાની જાહેરાત કરી છે. સાથે જ આવતીકાલે શનિવારે અમરેલી બંધ રાખવાની પણ લોકોને અપીલ કરી છે. નોંધનીય છે કે આજે શહેરના રાજકમલ ચોકમાં ધાનાણીના 24 કલાકના ધરણા પૂર્ણ થયા છે, જ્યારે તેમણે પાયલ ગોટી સાથે બનેલી ઘટના અંગે પોલીસ અને રાજકીય નેતાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે 24 કલાક બાદ પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી થઈ. તેમણે કૌશિકભાઈ વેકરિયાનો નાર્કી ટેક્સનો કરાવવાની પણ માંગ કરી હતી. અમદાવાદ ધોરણ 3માં ભણતી વિદ્યાર્થીનીનું શાળામાં રહસ્યમય મોત, કાર્ડિયક અરેસ્ટની આશંકા. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેવર સ્કૂલમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ઝેવર સ્કૂલમાં અભ્યાસ કરતી 3જા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને અચાનક છાતીમાં દુખાવો થતા તેનું મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા કુલ 4 ઇસમોને પાસા તળે અટકાયત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમિટ વગર 58 ટન જેટલું બોક્સાઇટ ખનીજ ભરેલ એક ટ્રકને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. વલસાડ ગોડાઉનમાંથી થયેલ ખનીજની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પરથી 3ને ઝડપી પાડ્યા. વલસાડના ગુંદલવ વિસ્તારમાં અનાજના એક ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં થયેલી અનાજની ચોરીનો ભેદ ઉકેલાયો છે. વલસાડ રૂરલ પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પરથી 3 અનાજ ચોરોને ટેમ્પો સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ઠંડીમાં કચ્છનું નલિયા કેમ સૌથી વધુ ઠંડુ થઈ જાય છે? કચ્છના નકશામાં અસ્તિત્વ ધરાવતું નલિયા શહેરનું આમ જોવા જઈએ તો કોઈ મહત્વ નથી, પરંતુ ઠંડી આવતા જ આ નાનકડું શહેર ચર્ચામાં આવી જાય છે. નલિયામાં આટલે ડિગ્રી પહોંચ્યો ઠંડીનો પારો. નલિયા ઠંડુગાર બન્યું. નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ. સમાચારોથી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં નલિયા ચમકતું રહે છે, પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે કેમ ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં જ પડે છે? પાલડી ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેંડા કરતા 2 બોગસ તબીબી ઝડપાયા. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ જાતની તબીબી લાયકાત ડિગ્રી વગર અનેક ઉગાડા પગના ડોક્ટર બનીને અભણ અને ભોળી પ્રજાની સારવાર કરીને તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. જિલ્લાની સ્પેશિયાલિટી ઓપરેશન ગ્રુપની પોલીસ રેડ કરીને આવા બોગસ તબીબોને પરફ્યુમની બોટલથી પણ થઈ શકે છે બ્લાસ્ટ. મહારાષ્ટ્રનો આખો પરિવાર આ રીતે પહોંચ્યો હોસ્પિટલ. 7 વર્ષનો બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ. સાબરકાંઠાની બેબી કેર હોસ્પિટલમાં બાળક વેન્ટિલેટર પર. આરોગ્ય વિભાગ સતર્ક.